નમસ્કાર મિત્રો, મારો આ વિડિયો રાજકીય પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ એકવાર જુઓ. મારી વિનંતી છે, એકવાર આ વિડિયો પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓએ ફરજિયાત જુઓ. માહોલ રાજ્યમાં એ પ્રકારનો છે કે ચૂંટણીઓ આવે ત્યારે લોકો ઝઘડાઓ કરે, કાર્યકર્તાઓ એકબીજા ઉપર આક્ષેપો કરે, ગાળાગાળી કરે, સોશિયલ મીડિયામાં તો ગંદી ભાષામાં કોમેન્ટોનો મારો કરે. મિત્રો, તમે જાણો છો જે રાષ્ટ્રના સૌથી મોટા નેતાઓ હોય છે, જેમ કે વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે, સાંસદ છે, આ દરજ્જાના લોકો ક્યારેય પોલિટિકલ પાર્ટીના સામેના વિરુદ્ધમાં લડેલા લોકો સાથે સંબંધો નથી બગાડતા. અહીંયા જુઓ, એક વિડીયો પ્લે થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી ખડગેજીને કેવી રીતે મળી રહ્યા છે. જોકે જેણે ખડગેજીએ તો હમણાં જ ગુજરાતનું અપમાન કર્યું એવા આક્ષેપો થઈ રહ્યા હતા, પણ એ લોકો આ બાબતો જીવનમાં નથી ઉતારતા. મતભેદો એમને હોય છે, રાજકારણમાં દરેક આક્ષેપો થતા હોય છે, પણ એ લોકો મગજમાં વસ્તુ લેતા નથી. પણ અહીંયા આપણે ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં કાર્યકર્તાઓ ચૂલા સુધી રાજકારણ ઘુસાડી દે. એકબીજા સાથે સંબંધો એવી રીતે પૂરા થઈ જાય કે દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં પણ સામેવાળો હાજર નથી રહી શકતો, આપણે ત્યાં નથી જઈ શકતા. અને બીજું, તમે જે તમારા નેતાને ભગવાન માનો છો ને, એ કદાચ કાલે ખરીદાઈ જશે અથવા તો વેચાઈ જશે, અને ત્યારે તમારે છે ને સંતાવાના દિવસો આવશે, ખબર પણ નહીં પડે કે આપણે જેને ભગવાન માનતા હતા તો વેચાઈ ગયો સામેની પાર્ટી, એને ખરીદી લીધો. હવે તો ખરીદ વેચાણ સંઘ ચાલે છે રાજ્યમાં. એટલે તમે કોઈના ઉપર જો દમ લગાવીને દોડતા હોય ને, તો એવા કોઈ પ્રકારના વ્યક્તિગત સંબંધો તમારા કોઈની સાથે ખરાબ ના કરતા. જીવનમાં દરેક સાથે સારા સંબંધો મેન્ટેન કરજો, કેમ કે રાજકીય પાર્ટીઓ છે એ એવું જ ઈચ્છે છે કે તમે નીચેના લેવલ પર તમે લોકો એકબીજા સાથે ઝઘડો, એકબીજા સાથે મારી કૂટો, જે કરવું એ કરો, પણ એ લોકોને તો સત્તા જ જોઈએ છે, એ કોઈ પણ પાર્ટી હોય. એટલે આપણે કાર્યકર્તાઓ જે હોય, લોકો હોય, ગામના લોકોએ વિચારવું જોશે કે આપણું ગામ એ સંપીને રહેનારું ગામ બને. અહીંયા કોઈ પ્રકારની ચૂંટણીની ડિબેટોમાં કે એવો કોઈ વિવાદ ઊભો ન થાય કે ગામમાં જ્ઞાતિ જાતિઓ સામસામે આવી છે, કેમ કે ચૂંટણી તો કાલ જતી રહેશે, 5 વર્ષ સુધી આ સૂળ ઘૂસી જશે. તો મિત્રો, મારી આપ સૌને એક જ વિનંતી છે કે પોલિટિકલ પાર્ટીઓના કારણે વ્યક્તિગત સંબંધો કોઈની સાથે ના બગાડીએ. બાકી એવા હજારો નેતાઓ છે જેનો વિડીયોઝ તમને આપી શકું છું કે જે વિપક્ષવાળા હોય છતાં એમના દીકરા દીકરીના લગ્નમાં ખુદ પ્રધાનમંત્રી હાજર હોય છે. આ લોકો આવું કશું જ રાખતા નથી, અને હું એવું જ કહું છું કે એમને ના જ રાખવું જોઈએ. રાજકારણમાં ક્યારેય વ્યક્તિગત હોતું જ નથી. એક વાત ખાસ સમજો, રાજનીતિમાં ક્યારેય કોઈ કોઈનો કાયમી મિત્ર હોતો નથી કે કોઈ કોઈનો કાયમી દુશ્મન નથી હોતો. આ સમીકરણો નક્કી કરે છે કે ક્યારે એ સામે હોય ને ક્યારે એ ભેગો હોય. બસ